નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો. માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી શરૂ થતા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો. સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે, જેમાં રવિ પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાની સમજ પૂરી પાડવામાં આવશે. આ મહોત્સવ ખેડૂત ભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય તો તાલુકાના તમામ ખેડૂત ભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવો. આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ રાજેશભાઈ લખુભાઈ ડાંગર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક શ્રી HD વાદી અને નાયબ ખેતી નિયામક શ્રી તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમ્મર હાજર રહેલ. ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન, પશુપાલન આરોગ્ય કેમ્પ, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ, સેવા સેતુ તેમજ સરકાર તરફથી ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે વાત કરવામાં આવી હતી. ત્યારે આ કૃષિ મહોત્સવમાં અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન, યાર્ડના સેક્રેટરી, મામલતદાર શ્રી મહેતા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, TDO, તાલુકા ખરીદ સંઘના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી, આરોગ્ય, પોલીસ, પંચાયત, શિક્ષણ, PGVCL સહિત વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. અને આ રવિ કૃષિ મહોત્સવ 2024ને સફળ બનાવવા માટે ખેતીવાડી વિભાગના તમામ ગ્રામ સેવકોએ બહોળી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા કામગીરી કરી હતી. રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા. HD વાદી, નાયબ ખેતી નિયામક ખેડૂત તાલીમ કેન્દ્ર રાજકોટ. ત્યારે આપણે આજે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે, જેમાં આજે પહેલો દિવસ એની અંતર્ગત અત્યારે પહેલા દિવસે રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યોનું પ્રસારણ કાર્યક્રમ ખેડૂતો નિહાળ્યું. ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો, એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું. અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિના આપવામાં આવ્યા. અને જે ખેડૂતો હતા જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે, જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા કરે, પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું. અને 15 જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના છે, બાગાયત, પશુપાલન છે, EKYC ના સ્ટોલ છે, ડ્રીપ ઇરિગેશન છે, ફર્ટિલાઇઝર કંપનીઓ છે, એ બધાના અલગ અલગ 15 સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે આપણે કોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરાવવામાં આવશે. આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.